વાત કરીએ તો ભાજપના બાહુબલી નેતા અને ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે આગામી લોકસભા ચૂંટણી વડોદરાથી લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે। તેમણે કહ્યું છે કે આગામી લોકસભા બેઠક ઉપરથી પુરુષ ઉમેદવારને જ ટિકિટ મળશે અને કોઈપણ ભોગે વડોદરામાં લોકસભા બેઠક ઉપરથી ચૂંટણી લડવાની ઈચ્છા દર્શાવી છે। તેમણે જો ટિકિટ નહીં મળે તો પણ બાહુબલી સ્ટાઇલથી ચૂંટણી જંગમાં ઉતારવાનો પણ હુંકાર કર્યો છે। નીચેની પાયરી પર આવ્યો છું, હું તો નીચેથી ઠેઠ ઉપર સુધી આવેલો છું અને એમનાથી વધારે અનુભવવાળો છું। એમનો વિરોધ નથી કરતો। હક બધા જે ટિકિટ માંગવાનું બધા માંગી શકે, નહીં મળે તો પાર્ટી સાથે છું, પછી પાર્ટી નક્કી કરશે કે શું કરવું છે। બાહુબલી છું અને જીવતો રહ્યો ત્યાં સુધી બાહુબલી રહેવાનો અને બાહુબલી તરીકે ટિકિટ માંગવાનો, એમાં કોઈ શંકાનું સ્થાન નથી। તો અંગે વધુ વિગતે વાત કરવા માટે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા રૂપેશ। રૂપેશ, વડોદરાના એક બાહુબલી નેતા તરીકેની છાપ ધરાવે છે મધુ શ્રીવાસ્તવ, ત્યારે આગામી સમય તેમણે ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે। કેવા પડકારો રહેશે તેમની સામે? જી ચોક્કસ, આ વડોદરાની વાઘોડિયા જે વિધાનસભા છે તેના આ ભાજપના બાહુબલી નેતા છે। તેમનો દાવો છે કે 6 વખતથી તેઓ વાઘોડિયામાં ધારાસભ્ય પદે જીતી આવ્યા છે, 2 વખત કોર્પોરેશનની ચૂંટણી જીત્યા છે। તેઓ હવે પોતાના વિસ્તારની સેવા કરે છે, ત્યારે હવે એમને દેશ સેવા લાગે, દેશ સેવા કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે। પણ સૌથી મોટો પડકાર તેમની સામે જો વાત કરવા જઈએ તો તે પોતે એક બાહુબલી નેતાની છાપ ધરાવે છે, એટલે ક્યાંક ને ક્યાંક એમને નડી શકે છે। પરંતુ તેમનો ત્યાં સાથે દાવો છે કે નરેન્દ્ર મોદીને સાંસદ બાહુબલી નેતાઓની જરૂર છે, માટે તેઓ દેશ સેવા કરવા જઈ રહ્યા છે। જી આભાર આપનો સમગ્ર માહિતી આપવા બદલ।